Good morning, students. In the previous lecture, we have discussed exercise 13.3 up to question number 12. 12 નંબરનો ક્વેશ્ચન છે તો કાર્ડ ક્લાસ વાળો હતો તો સારો વ્યવસ્થિત હતો ક્વેશ્ચન પૂછી શકે તો ક્વેશ્ચન્સ એક્ઝામમાં ધ્યાન રાખજો. નેક્સ્ટ એક્સરસાઇઝ 13.3 ક્વેશ્ચન નંબર 13 which is our MCQ question. ये आपको MCQ टाइप क्वेश्चन છે. ओके तो ध्यान રાખો क्वेश्चन બહુ જ ઈઝી છે. અન્ડરસ્ટેન્ડ કરશો તો ક્વેશ્ચન ઈઝી છે અને આવડી જાય ક્વેશ્ચન. જોઈ લો પ્રોબેબિલિટી ધેટ A speaks એટલે કોઈનું નામ આપ્યું છે પર્સન A speaks truth is 4/5. પર્સન એ સાચું બોલે એની પ્રોબેબિલિટી 4/5. ચલો 4/5 રાઈટ સાચું બોલે એની છે તો ખોટું બોલે એની શું પ્રોબેબિલિટી ઓબ્વિયસલી છે 1/5. why? because 1 minus 4/5 equals to 1/5. the person A speaks true. The probability of person A speaks true is 4/5. Then the probability of person A speak false means not true is 1 minus 4/5 which is equals to 1/5. Clear? Now a coin is tossed. A coin toss કર્યો છે. A reports the person A reports that a head appears. person એવું બોલે છે કે head appears થાય છે. Okay, the probability that actually there was head is અને હકીકતમાં એ એક્ચ્યુઅલમાં head આવે જ છે એની પ્રોબેબિલિટી ફાઇન્ડ આઉટ કરો. મતલબ પર્સન એ જે બોલ્યો કે head આવશે મતલબ કે એની વાત સાચી થવી જ જોઈએ, head આવવો જ જોઈએ એની પ્રોબેબિલિટી આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે. થોડુંક સમજીને ક્વેશ્ચન થોડુંક સમજીને કામ કરીએ તો આપણે પહેલા કર્યું તો B1 ઇવેન્ટ B1 કોને લઈશું ઇવેન્ટ B1 તો head appears અને head not appears એને આપણે B1 B2 લઈ લઈએ. head appears on coin, head appears on coin એને આપણે ઇવેન્ટ B1 કન્સિડર કરીએ. ઇવેન્ટ B2 head not appear on coin or head not appear on coin. Okay, head is not appear on the coin. અને પછી ઇવેન્ટ A બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઇવેન્ટ A speaks true. એ સાચું બોલે છે એની પ્રોબેબિલિટી માટે ઇવેન્ટ A કન્સિડર કરીએ. એનો મતલબ કે હેડ આવે એવું બોલ્યો એટલે સાચું અને હેડ ના આવે એવું બોલ્યો તો બી સાચું. બરાબર? એટલે ટ્રુ બોલે છે અને એ જે પ્રોબેબિલિટી આવે છે એ તમારે કન્સિડર કરવાની. સારું, ચલો A speaks true સમજો. હવે પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ B1 શું થશે? head appears once coin toss કર્યો છે એટલે 1/2. probability of B2 એક જ વાર coin toss કર્યો છે મતલબ head not appear means 1/2. 1 minus 1/2 લખો તો ચાલે 1/2 થાય. અને હવે જે પ્રોબેબિલિટી લખીએ છીએ A given B1 head appears થાય છે અને આપણી જે કન્ડિશન છે એમાં A speaks true means A એવું બોલે છે કે head આવે છે અને એની રાઈટ પડે છે મતલબ head આવે છે અને બોલે બી છે કે head જ appear થાય છે. that means એ સાચું બોલ્યો છે અને સાચું બોલ્યો છે એટલે એની પ્રોબેબિલિટી 4/5. એ જ રીતે પ્રોબેબિલિટી ઓફ A given B2 એવું બોલે છે કે head આવે છે હકીકતમાં head is not appear head appear થતો નથી. that means એને જે બોલ્યો એના કરતા એક ટોટલી ઓપોઝિટ રિઝલ્ટ ઓબ્ટેન થાય છે. that means એનું રિઝલ્ટ રોંગ છે. એનું રિઝલ્ટ રોંગ છે એટલે ફોલ્સ છે. that means 1 minus 4/5. the answer is 1/5. એટલે એની પ્રોબેબિલિટી ઓફ A given B2 equals to 1 minus 4/5 which is equals to 1/5. મતલબ એની જે ટ્રુ નથી થતું
સ્ટેટમેન્ટ ટ્રુ નથી થતું, બરાબર. જો એવું બોલ્યો હોત કે head is not appear on the coin, તો આ પ્રોબેબિલિટી 4/5 થાય. એટલે કે એ જે બોલ્યો છે એ જ થાય છે, બરાબર. અને એમથી ઊંધું અહીંયા 1/5 આવે છે. તો ધ્યાન રાખજો, ક્વેશ્ચનમાં જો એવું ચેન્જ કરે, બરાબર, તો એટલો ચેન્જ તમારે કરવાનો થાય કે એ જે બોલે છે એ જ આવે છે તો એની પ્રોબેબિલિટી ટ્રુ વાળી આવે, અને ના બોલે તો ફોલ્સ વાળી આવે. બહુ સમજીને કેલ્ક્યુલેટ કરજો. ચલો ક્લિયર. નાઉ હવે જે રિક્વાયર્ડ પ્રોબેબિલિટી છે, એક્ચ્યુઅલમાં હેડ આવ્યો હોય મતલબ B1 અને એ જે પર્સન બોલ્યો છે એ શું છે? ટ્રુ, મીન્સ હેડ આવ્યો બોલ્યો છે. એટલે B1 given A, તમારે રિક્વાયર્ડ પ્રોબેબિલિટીમાં શું આવશે? B1 given A. તો નાઉ required probability which is given by Bayes theorem શું લખશો? probability of B1 given A. What is the formula? The formula is probability of B1 into probability of A given B1 divided by probability of B1 into probability of A given B1 plus probability of B2 into probability of A given B2. Okay, and આનો નીચે કેલ્ક્યુલેશન બધા જ વેલ્યુઝ, ઓલ વેલ્યુઝ આર અવેલેબલ હિયર, અને નીચે વેલ્યુ કેલ્ક્યુલેટ કરજો. ઈચ્છા થાય તો કમેન્ટમાં આન્સર્સ લખજો, તો બધા બીજા બી સ્ટુડન્ટ વેરીફાઈ કરી શકે. અધરવાઇઝ યુ હેવ ટેક્સ્ટ બુક, then your answer is right or wrong, you can also verify from the textbook also. એટલે ઓપ્શન્સ તમારા A, B, C અને D તે કયો ઓપ્શન્સ રાઈટ આવે છે એ કરી લેજો, બરાબર. ક્લિયર છે? એટલે આન્સર કોમેન્ટમાં ખાસ કરજો તો બધાને ક્લિયર થઈ જાય. ચલો સેમ ક્વેશ્ચન આના જેવો જ એક્ઝામ્પલ નંબર 21 છે, એ પણ આપણે જોઈ લઈએ. એક્ઝામ્પલ નંબર 21, એમાં ડાઈ રોલ કરવાનો છે, આમાં કોઈન ટોસ કરવાનો છે. ખરેખર આટલો જ ચેન્જ છે. A man is known to speak truth 3 out of 4 times. 4 વખત બોલે એમાંથી 3 વખત એની વાત સાચી પડે છે, બરાબર. મતલબ એનું પ્રેડિક્શન સાચું પડે છે, સાચી વસ્તુ છે. એવું કહે કે ભાઈ ડાઈ રોલ કરો છો 6 આવશે અને હકીકતમાં 6 આવે, ફરીથી 6 આવે, ત્રીજી વાર પણ 6 આવે, ચોથી વાર ના આવે. એટલે કોઈ બી 3 વખત 6 આવે, ચોથી વખત નહીં આવે એટલે એક વાર ખોટું પડે છે. મતલબ એની પ્રોબેબિલિટી ઓફ સ્પીકિંગ ટ્રુથ ઇઝ 3/4 એન્ડ સ્પીકિંગ ફોલ્સ ઓર સ્પીકિંગ લાઈ ઇઝ 1/4. બરાબર. એ સાચું બોલશે એની પ્રોબેબિલિટી 3/4 છે, ખોટું બોલશે એની પ્રોબેબિલિટી 1/4 છે. He throws a die and reports that it is a 6. એ ડાઈ થ્રો કરે છે, રિપોર્ટ કરે છે, એવું બોલે છે કે 6 આવશે. ફાઇન્ડ ધ પ્રોબેબિલિટી ધેટ ઇટ ઇઝ એક્ચ્યુઅલી 6. એ હકીકતમાં 6 હશે એની પ્રોબેબિલિટી જોઈએ છે. સેમ ક્વેશ્ચન હેડની જગ્યાએ ડાઈ માટે 6 માર્ક કરવું છે. ઇવેન્ટ B1 શું કન્સિડર કરશો? બહુ જ ઈઝી ક્વેશ્ચન થઈ ગયો હવે તમારા માટે. ઇવેન્ટ B1 6 appear on die. Event B2 6 is not appear on die. 6 appear ના થાય. અને event A man speaks true. Event A man speaks true. સાચું બોલે છે. ચાલો બધી જ પ્રોબેબિલિટી આપણે કેલ્ક્યુલેટ કરીએ. પ્રોબેબિલિટી ઓફ B1 6 appear on die. die ઉપર 6 આવે એની પ્રોબેબિલિટી ઓબ્વિયસલી છે 1/6. probability of B2 6 not appear on die means 1 2 3 or 5 appear on the die. The probability is 5/6. Now probability of A given B1 मतलब 6 appear on the die, it is given that and
પર્સન એ શું બોલે છે 6 અપિયર ઓન ટાઈમ, એ જ એવું જ બોલે છે અને હકીકતમાં એવું જ થાય છે. તો એની રાઈટ એટલે કે એની વાત સાચી પડે છે. અ મેન સ્પીક્સ ટ્રુ, અને જે ટ્રુ થાય છે તો એની પ્રોબેબિલિટી તમને આપેલી છે કે 3/4 3 ટાઈમ્સ રાઈટ પડે છે, 4 વખત બોલે એમાંથી, એટલે એની પ્રોબેબિલિટી 3/4. સેમ વે પ્રોબેબિલિટી ઓફ a given b2, હકીકતમાં it is given that તમને શું આપ્યું છે કે 6 અપિયર થતો નથી ટાઈમ પર, અને પર્સન તો એવું બોલે છે કે સ્પીક્સ 6 આવવો જોઈએ, મતલબ કે એ જે બોલે છે એ રિઝલ્ટ આવતું નથી. મીન્સ ધ પર્સન સેઝ ફોલ્સ સ્ટેટમેન્ટ, ખોટું બોલી રહ્યો છે એટલે એનું સ્ટેટમેન્ટ ખોટું પડે છે. એની પ્રોબેબિલિટી મીન્સ 1 - 3/4 which is equals to 1/4. બરાબર, એક વખત એનું ખોટું પડશે એ 1/4. સારું, નાઉ હવે રિક્વાયર્ડ પ્રોબેબિલિટી પર જતા રહીએ. ચલો, રિક્વાયર્ડ પ્રોબેબિલિટી શું થશે? તો રિક્વાયર્ડ પ્રોબેબિલિટી બાય બેઝ થિયરમ, probability of શું કહ્યું છે? it is actually a 6, હકીકતમાં 6 હોય એની પ્રોબેબિલિટી જોઈએ છે. actually 6 means b1 given a, પર્સન તો બોલી ચૂક્યો છે, it is given that કે 6 હશે એવું પર્સન બોલી ચૂક્યો છે, મતલબ given માં આવશે પર્સન speaks true, means person speaks, it is a 6. okay, and the actually 6 for any probability means b1 given a, which is equals to the Bayes theorem formula is probability of b1 into probability of a given b1 divided by probability of b1 into probability of a given b1 plus probability of b2 into probability of a given b2. All data available here, all the values are here, so put the values and simplify, you are getting the answer. Okay, clear? And you can also verify it is 3/8 in your question. તમને સોલ્વ કરીને આપ્યો છે, તમારો આન્સર બી 3/8 આવવો જોઈએ. પોઈન્ટમાં આન્સર નથી લાવવાનો, ફ્રેક્શન ફોર્મમાં જ આન્સર લાવવાનો ટ્રાય કરજો. પ્રોબેબિલિટીના કોઈ બી સમ હોય તો એમાં આ વસ્તુ ધ્યાન રાખજો. આન્સર ફ્રેક્શન ફોર્મમાં જ લાવવાનો, આ ધ્યાન રાખજો. ઓકે, ચાલો તો જોઈ લો ફટાફટ, પછી બીજા 2-3 ક્વેશ્ચન્સ કરી લઈએ. Now we are going to discuss the most important example number 18. જે લાસ્ટ એક્સરસાઇઝમાં ડિસીઝને રિલેટેડ ક્વેશ્ચન સોલ્વ કરે તો સેમ ટાઈપનો ક્વેશ્ચન છે. ડિસીઝની જગ્યાએ સ્પેશિયલી નામ આપ્યું છે ડિસીઝનું HIV પોઝિટિવ અને HIV નેગેટિવ પોઝિટિવ, ધેટ મીન્સ ડિસીઝ છે અને નથી. ક્વેશ્ચનને પ્રોપર પહેલા એકવાર રીડ કરી લઈએ, પછી ઇવેન્ટ્સ એઝ્યુમ કરીએ અને ડેટા આપણો રાઇટ ડાઉન કરીએ અને જે રિક્વાયર્ડ પ્રોબેબિલિટી છે એ પ્રોબેબિલિટી ઉપર ફોકસ કરીએ. તો ધ્યાન રાખજો, ક્વેશ્ચનમાં શું કહ્યું છે? સપોઝ ધેટ the reliability of HIV test is specified as follows. તમને HIV ટેસ્ટની ડિટેલ્સ આપી છે. Of people having HIV, જે લોકોને HIV છે એવા પીપલની વાત કરી છે. 90% of the test detect the disease. 90% ટેસ્ટ ડિસીઝ ડિટેક્ટ કરે છે, ધેટ મીન્સ HIV પોઝિટિવ છે એવું 90% કેસમાં બતાવે છે. બટ 10% ગો અનડિટેક્ટેડ, એટલે 10% પીપલ એવા છે જેમને હકીકતમાં HIV છે બટ અનડિટેક્ટ થાય છે, મતલબ કે એમનો રિપોર્ટ HIV નેગેટિવ આવે છે. ઓકે, ઓફ પીપલ ફ્રી ઓફ HIV, હવે જે લોકો ફ્રી ઓફ HIV એટલે જે લોકોને HIV છે જ નહીં
એવા પીપલની વાત કરીએ તો એમાંથી 99% ઓફ ટેસ્ટ આર જસ્ટ HIV નેગેટિવ, અને એમાંથી 99% લોકોને HIV નેગેટિવ એવો રિપોર્ટ આવે છે. હવે હકીકતમાં એમને નથી તો રિપોર્ટ રાઈટ છે, કોઈ પ્રોબ્લેમ નથી. બટ 1% એવા છે કે જેમને હકીકતમાં HIV છે જ નહીં, ધેટ મીન્સ દે આર HIV નેગેટિવ, બટ એમાં શું કહ્યું છે, HIV નેગેટિવ બટ 1% આર ડાયગ્નોઝ્ડ એઝ શોઈંગ HIV પોઝિટિવ. 1% પીપલ એવા રહ્યા કે જેમને નથી તેમ છતાં રિપોર્ટમાં HIV પોઝિટિવ બતાવે છે, ના હોવા છતાં બતાવે છે. બહુ ધ્યાનથી સમજો ક્વેશ્ચન. HIV positive from a large population of which only 0.1% have HIV. હકીકતમાં આખી પોપ્યુલેશન છે એમાંથી પ્રોપરલી 0.1% લોકોને જ HIV છે, બાકીનાને છે જ નહીં. એમાંથી પોઝિટિવ છે, જો ડિટેક્ટ કરવા જાય ટેસ્ટ તો 90% લોકોને પોઝિટિવ આવે છે, 10% લોકોનો નેગેટિવ આવે છે. નેગેટિવ છે, ટેસ્ટ કરાવવા જાય 99% લોકોનો નેગેટિવ ટેસ્ટ રિપોર્ટ આવે છે, બટ 1% નો પોઝિટિવ આવે. સમજો ક્વેશ્ચનમાં કેવી રીતે મોહમાયા રચી છે, અને આ જ મોહમાયામાં તમારા ક્વેશ્ચનને એટેમ્પ્ટ કરવાનો છે. એન્ડ હવે આગળ જોઈએ ડેટામાં. one person is selected at random. ચલો એક પર્સન આપણે સિલેક્ટ કર્યો, given the HIV test, આપણે HIV ટેસ્ટ એનો કર્યો, and the pathologist જે લેબોરેટરીમાં કામ કરે છે અને પેથોલોજિસ્ટ reports him or her as HIV positive, અને જે રિપોર્ટ આપ્યો એ આપણને HIV પોઝિટિવ આપ્યો, એટલે આપણો સિલેક્ટેડ પર્સન HIV પોઝિટિવ છે, ફિક્સ. બરાબર, ગિવન થઈ ગયો કે આ HIV પોઝિટિવ છે, એ આપણે ગિવન ઇવેન્ટમાં આવશે. સમજાય છે? ઓકે. What is the probability that the person actually has HIV? અને હકીકતમાં HIV હશે જ, એની પ્રોબેબિલિટી શું? HIV હોય બી ખરો, ના બી હોય, કારણ કે ટેસ્ટમાં થોડું ઘણું તો વેરિએશન્સ આવે જ છે, ટેસ્ટ ખોટા પણ હોઈ શકે છે. આવું લાસ્ટ ટાઈમ બી આપણે જોયેલું છે ડિસીઝ વાળા ક્વેશ્ચનમાં. આ જ વસ્તુ કામ કરે છે. તો ડિવાઇઝ ધ ક્વેશ્ચન ઓફ રિલેટેડ ટુ ડિસીઝ, જે ડિસીઝનો ક્વેશ્ચન હતો અને રિવાઇઝ કરો. શું કામ કરેલું? એ જ પ્રોસિજર, એ જ કામ અહીંયા પણ કરવું પડશે. બરાબર છે? શું જોઈએ છે? તો પર્સનને એક્ચ્યુઅલી HIV હોય એની પ્રોબેબિલિટી જોઈએ છે. જે પર્સન તમે સિલેક્ટ કર્યો એનો HIV ટેસ્ટ કર્યો, એનો HIV ટેસ્ટ પોઝિટિવ આવ્યો, મતલબ ગિવનમાં છે, ગિવન કન્ડિશનમાં HIV પોઝિટિવ, બટ એ ટેસ્ટ ડિટેક્ટ કરે છે, આ હકીકતમાં હોય બી ખરો, ના પણ હોય. હવે આપણે જે ઇવેન્ટ્સ એઝ્યુમ કરવાની છે એ ઇવેન્ટ B1, ઇવેન્ટ B2 એન્ડ ઇવેન્ટ A શાંતિથી સમજીને એઝ્યુમ કરો. એની માટે ડિસીઝ વાળો ક્વેશ્ચન રિવાઇઝ કરશો તો તમને ક્લિયર થશે કે ઇવેન્ટ B1 the person has actually disease, અને disease હોય છે. B2 લીધું હતું કે એને disease નથી. ઇવેન્ટ A લીધું કે ટેસ્ટ ડિટેક્ટેડ રિઝલ્ટ પોઝિટિવ, ધેટ મીન્સ disease છે એવું ટેસ્ટ ડિટેક્ટ કરે છે. એકોર્ડિંગ ટુ ટેસ્ટ શું છે, અને હકીકતમાં હોય કે ના હોય, પણ ટેસ્ટને એકોર્ડિંગ શું છે. સેમ પ્રોસિજર અહીંયા. Event B1, the person has actually HIV positive, means person actually have HIV positive, and event B2, the person is not actually HIV positive, and હકીકતમાં HIV positive ના બી, એને event B2 consider કરીએ. Event A, the test detected he or she has HIV, or test detected he or she has HIV. બરાબર, એવું ટેસ્ટ ડિટેક્ટ કરે છે. આ લે ઇવેન્ટ A, બસ તમારું કામ થઈ ગયું. આ બધી જ પ્રોબેબિલિટી તમને આપેલી છે, જોઈને કામ કરી શકો છો. ચલો ગણા કરું તો ઇવેન્ટ B1 B2 એ જ ક્વેશ્ચનને રિવાઇઝ કરીને કરીએ છીએ. મેં તમને કહેલું કે લાસ્ટ ટાઈમ કે બંને ક્વેશ્ચન સેમ છે, બટ પેલી એક્સરસાઇઝના મેં બધા ક્વેશ્ચન્સ કમ્પ્લીટ થઈ જાય પછી આપણે એક્ઝામ્પલ
તો 2-3 દિવસની બ્રેક વાગે ફરીથી એક ક્વેશ્ચન બી રિવાઇઝ થઈ જાય અને આ ક્વેશ્ચન પણ આવડી જાય રિવિઝન પોઈન્ટ ઓફ વ્યૂ બે રીતે કામ કરે છે ચલો એક ટાઈમે કરાવી દીધો તો બંને ક્વેશ્ચન આવડી તો જાય પણ 2 દિવસ 3 દિવસ પછી પાછા ભૂલી જાય એટલે ફરીથી રિવિઝન આવી ચલો ઇવેન્ટ B1 person has actually HIV. Okay? Event B2. Event B2. A person has not actually HIV. And હકીકતમાં HIV નથી. પછી ટેસ્ટ જે આવતો હોય બે નંબર છે ઇવેન્ટ A બહુ ઇમ્પોર્ટન્ટ છે ઇવેન્ટ A the test detected HIV positive the test detected HIV positive ટેસ્ટ એવું બતાવે છે કે HIV પોઝિટિવ છે એવું બતાવે છે ચલો પ્રોબેબિલિટી probability of B1 શું થશે a person has actually HIV હકીકતમાં એને HIV હોય એવા પોપ્યુલેશન માંથી કેટલા percentage people લોકો છે ઓકે 0.1% have HIV from the large population of which only 0.1% have HIV means 0.1% જો percentage રિમૂવ કરવા હશે તો ડિવાઇડ બાય 100 કરી લો the final તમારો કેલ્ક્યુલેશન માં આન્સર 0.001 આવશે ઓકે same way the person has not HIV actually HIV ને નથી મતલબ કે હોય એવા લોકો કેન્સલ કરી લો 1 minus 0.001 જેટલા લોકો છે એટલે કાઢ નાખો રહ્યા એ બધા નથી Okay, 1 minus 0.001, you are getting the answer 0.999. Last time पे आवज नहीं आवते I think થોડોક જ ચેન્જીસ હશે બહુ જાજુ નહીં હવે વાત કરીએ છીએ ઇવેન્ટ A ની હવે ઇવેન્ટ A એને HIV હોય તો બી પોઝિટિવ બતાવે અમુકવાર ના હોય તો પોઝિટિવ બતાવે છે એવું આપણે ક્વેશ્ચનમાં આપેલું છે તો આપણે ઇવેન્ટ A માટે probability of A given B1 એટલે હકીકતમાં HIV હોય અને પોઝિટિવ આવે એની પ્રોબેબિલિટી જોઈએ તો ડેટામાંથી બધું મળશે 90% of the test detect disease but 10% goes under એટલે જો people ને HIV હોય of people having HIV તો 90% લોકોનો ટેસ્ટ પોઝિટિવ આવે છે 10% લોકોનો નેગેટિવ આવે છે means A given B1 એમાં 90% means you are getting the answer 90/100 okay તમે 0.90 બી લખી શકો છો બરાબર બટ એવું નથી લખવું આપણે બધું કેલ્ક્યુલેશન ફ્રેક્શન માં નાખીએ એટલે 1/1000 લખશો આની જગ્યાએ 999/1000 લખી દેજો અહીંયા થઈ જશે 9/10 બરાબર કેલ્ક્યુલેશન તમારું જેટલું ઈઝી થાય એટલું કરજો ચલો નેક્સ્ટ આગળ જોઈએ ડેટામાં હવે જોઈએ છે આપણે પ્રોબેબિલિટી કોની બસ એ જોવાનું ડેટામાં એ જ જોવાનું કે પ્રોબેબિલિટી કોની જોઈએ છે A given B2 a person has not actually HIV અને HIV નથી but એનો ટેસ્ટ પોઝિટિવ આવે એની પ્રોબેબિલિટી means probability of A given B2 A given B2 શું છે એ જોઈએ ચલો A given B2 માટે જોઈ લઈએ આપણે ડેટા એને પોઝિટિવ એટલે HIV નથી એટલે હવે જો બીજું સ્ટેટમેન્ટ of people free of HIV 99% of the tests are just HIV negative 90% લોકો 99% નો નેગેટિવ રિપોર્ટ આવે છે but 1% is diagnosed as HIV positive 1% લોકોને પોઝિટિવ બતાવે છે ભલે ના હોય બરાબર એટલે ધ્યાન રાખજો ટેસ્ટ કરાવતી વખતે એ કોરોનાના ટેસ્ટમાં ખાસ આવું બહુ બધું થાય છે એટલે 1/100 ક્લિયર છે
થઈ ગયો આપણો ડેટા રેડી. હવે રિક્વાયર્ડ પ્રોબેબિલિટી પર જતા રહીએ. નાઉ રિક્વાયર્ડ પ્રોબેબિલિટી બાય બેઝ થિયરમ. ફોર્મ્યુલા તો બેઝ થિયરમ થી લખવું પડશે ને. બાય બેઝ થિયરમ ક્વેશ્ચન ને પ્રોપર અન્ડરસ્ટેન્ડ કરશો તો અમુક ડેટા તમારે ક્વેશ્ચન માં આપ્યો છે ને એ બધાની જરૂર નથી. જોઈ લો, મારે બધાની જરૂર ના પડે. અમુક જે કામનો હતો એ જ ડેટા મેં રાઇટ ડાઉન કર્યો. અને હવે પ્રોબેબિલિટી ઓફ એ પર્સન જે સિલેક્ટ કર્યો એને HIV પોઝિટિવ એવો રિપોર્ટ આવ્યો, બરાબર. એનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો મતલબ ટેસ્ટ ડિટેક્ટેડ એઝ પોઝિટિવ એવું આપણે જાણીએ છીએ. અને હકીકતમાં એને HIV હોય, what is the probability that the person actually has HIV means B1 given A. You have to find the probability B1 given A for this case, which is equals to the formula તમને clear છે. formula probability of B1 into probability of A given B1 divided by probability of A પણ લખી શકાય ને અહીંયા total probability A given B1 plus probability of B2. આ ફોર્મ્યુલા probability of A નું છે A given B2. આ ફોર્મ્યુલા તમારું probability of A નું જ છે. જે બી આન્સર આવે રાઇટ ડાઉન કરશો. ઓકે, ચલો સિમ્પ્લિફાઈ કરી ફ્રેક્શન ફોર્મમાં આન્સર લાવવાનો ટ્રાય કરજો, બરાબર. ચલો નેક્સ્ટ. અને પછી નીચે સ્ટેટમેન્ટ તો લખવાનું ભૂલતા નહીં. હરેક ક્વેશ્ચનમાં બહુ જ ધ્યાનથી સ્ટેટમેન્ટ લખવાનું ભૂલવાનું નથી. એ બહુ જ ધ્યાનથી સ્ટેટમેન્ટ લખજો, બરાબર. ચલો જોઈ લઈએ. એક એક્ઝામ્પલ એટલામાં આવી જશે. એક્ઝામ્પલ નંબર 19 બહુ જ ઈઝી છે, બહુ જ ઈઝી છે. આપણે આના જેવા ક્વેશ્ચન્સ કરી ચૂક્યા છીએ એટલે બહુ સ્પીડમાં પતી જશે. ડોન્ટ વરી. એક્ઝામ્પલ નંબર 19. શું છે ક્વેશ્ચન? In a factory which manufactures boards A, B, C, ત્રણ ટાઈપના બોર્ડ મેન્યુફેક્ચર્સ કરે છે. મેન્યુફેક્ચર્સ રિસ્પેક્ટિવ 25%, 35% and 40% of the boards. મશીન A, B, C ત્રણ ટાઈપના મશીન છે, બોર્ડ પ્રોડ્યુસ કરે છે. કોણ કેટલું કામ કરે છે બધું આપેલું છે, બરાબર. Of that outputs 542% are the respective defective boards. Defective items वाला questions ने related થઈ ગયો. A board is drawn at randomly drawn કર્યો અને select કર્યો from the product and it is found to be defective. અને એવું found થયો કે defective છે, મતલબ એક given condition થઈ ગઈ defective છે. but હવે probability જો, what is the probability that it is manufactured by machine B? मशीन B થી મેન્યુફેક્ચર થાય. B2 given એ લઈ લો. ઇવેન્ટ B1, B2, B3, ઇવેન્ટ A. ક્લિયર? પ્રોબેબિલિટીઝ ઓલ અવેલેબલ હિયર. ચલો બધું જ ડેટામાં છે, લખી દઈએ, રાઇટ ડાઉન કરી દઈએ બધી જ ઇવેન્ટ્સ અને પ્રોબેબિલિટીઝ. પછી ફોર્મ્યુલા એપ્લાય કરી સોલ્યુશન. ઇવેન્ટ B1 bolt produced by machine A, bolt produced by मशीन A. या आइटम है, या आइटम नाम है, बराबर. इवेंट B2 bolt produced by machine B. and event B3 bolt produced by, मैं इक्वल टू नहीं लगती, ध्यान रखिए, bolt produced by machine C. અને event A ले लीजिए. event A, the bolt is defective. चलो एक बोल्ट તમારો defective હોય એની વાત કરીએ. ચલો બધી જ પ્રોપર્ટી અવેલેબલ છે. પ્રોપર્ટી ઓફ B1 શું થશે? bolt produced by machine A. machine A થી કેટલા 25% એટલે તમારી પ્રોબેબિલિટીઝ થઈ ગઈ 25/100. probability of B2
produced by machine B2 machine B means 335 by 100 and probability of B3 which is equals to 40 by 100. चलो डिफेक्टिव છે અને by machine A means A given B1 એ આવશે 5% રિસ્પેક્ટિવલી લખ્યું છે એટલે ચિંતા ના કરશો સિક્વન્સ વાઇઝ છે 5 by 100 probability of A given B2 which is given by 4 by 100 4% means 4 by 100 and probability of A given B3 which is equals to 2 by 100. डेटा में ABC ની જગ્યાએ ઇન્ટરચેન્જ કરી BAC ચેન્જ કરે તો ધ્યાન રાખજો એ પ્રમાણે ચેન્જ બી કરજો ઓકે હવે પ્રોબેબિલિટી રિક્વાયર્ડ પ્રોબેબિલિટી નાउ રિક્વાયર્ડ પ્રોબેબિલિટી બાય બેઝ થિયરમ તમારી રિક્વાયર્ડ પ્રોબેબિલિટી શું થશે બાય બેઝ થિયરમ ફોર્મ્યુલા રાઇટ ડાઉન કરીએ જો રિક્વાયર્ડ પ્રોબેબિલિટી તો it is given that the bolt is defective means probability given માં આવશે A અને A produced by machine B થી પ્રોડ્યુસ થયો હોય એટલે B2 given A probability of B2 given A and it is given by probability of B2 into probability of A given B2 divide by formula probability of B1 into probability of A given B1 વારે ઘડી એટલે લખું છું અને એટલે બોલું છું કે તમને પણ યાદ રહે બરાબર એક્ઝામ માં આ ફોર્મ્યુલા તમારે ચિંતા કરવાની છે નહીં કારણ કે બેઝ થિયરમનો ફોર્મ્યુલા ઘણા બધા ભૂલી જતા પણ હવે નહીં ભૂલો યાદ રહેશે ક્લિયર છે અહીં નીચે પ્રોબેબિલિટી ઓફ A પણ લખી શકાય જે બી આન્સર આવે કેલ્ક્યુલેટ કરી અહીં લખી દો ઓકે તો ક્લિયર હશે બંને ક્વેશ્ચન્સ HIV પોઝિટિવ વાળો ક્વેશ્ચન્સ બી સારો છે એમાં ઘણો બધો ડેટા યુઝ નથી કર્યો જેની જરૂર નથી કર્યો જેટલો જરૂર છે કામનો છે એટલો જ ડેટા મેં યુઝ કર્યો યુટિલાઇઝ કર્યો અને ક્વેશ્ચનને સોલ્વ કર્યો તો જોઈ લો એક્ઝામ્પલ 18 અને 19 નંબરનો એના જેવો જ એક્ઝામ્પલ 20 નંબરનો છે બરાબર એમાં પણ તમને ક્લિયર થઈ જશે હું તમને સમજાવી દઉં છું તો તમે બધા સોલ્વ કરી દેશો બરાબર તમને કહી દઉં છું A doctor is to visit a patient. ડોક્ટર છે એ વિઝિટ કરે છે પેશન્ટની બરાબર એટલે એક્ઝામ્પલ નંબર 20 જરાક જાતે કરવાનો છે હું સમજાવી દઉં છું ક્લિયરલી એક જ બાકી છે આ ટોપિકને રિલેટેડ ક્વેશ્ચન બરાબર જે આપણી એક્ઝામ્પલમાં આપ્યો છે એક જાતે આપું છું A doctor is to visit a patient. From the past experience, it is known that the probability that he will come by train. जो डॉक्टर છે ટ્રેન થી આવે ની પ્રોબેબિલિટી બસ થી આવે સ્કૂટર થી આવે કાં તો પછી અલગ રીતે આવે લિફ્ટ લઈને આવે કે કોઈની જોડે આવે ખબર નહીં આ રિસ્પેક્ટિવલી 3/10 1/5 1/10 and 2/5 બધી પ્રોબેબિલિટી આપેલી છે the probabilities that he will be late are 1/4 1/3 1/12 if he comes by train bus scooter respectively जो ट्रेन थी आवे तो लेट आवे प्रोबेबिलिटी 1/5 बस थी आवे तो 1/3 અને સ્કૂટર થી આવે તો 1/5 but if he comes by other means of transport he will not be late જો બીજી રીતે આવે છે અલગ રીતે તો એ ટાઈમ ટુ ટાઈમ આવી જાય છે मतलब લેટ નથી આવતો मतलब કે એની લેટ આવવાની પ્રોબેબિલિટી 0 છે એ કેસમાં લેટ આવવાની પ્રોબેબિલિટી 0 છે જો કોઈ અલગ રીતે આવે છે તો when he arrives he is late બરાબર જ્યારે આયો ત્યારે હકીકતમાં એ લેટ હતો he is late what is the probability that he comes by train એટલે એવું given છે કે આવી ગયો ડોક્ટર પેશન્ટને જોવા માટે આવી ગયો બટ એ લેટ છે એવું given જ છે એ લેટ છે મતલબ given માં આપણી ઇવેન્ટ આવશે લેટ છે બટ હવે એ બાય ટ્રેન આવ્યો એની પ્રોબેબિલિટી તમારે ફાઇન્ડ આઉટ કરવાની છે તો એક કામ કરીએ ઇવેન્ટ B1 B2 B3 અને B4 શાનાથી આવે છે કયા મીન્સ ટ્રાન્સપોર્ટ યુઝ કરે છે અને ઇવેન્ટ એ
he will late. બરાબર એ લેટ આવે છે એની પ્રોબેબિલિટી. તો ઇવેન્ટ B1 શું લેશો? તો ડોક્ટર કમ બાય ટ્રેન. ઇવેન્ટ B2 ડોક્ટર કમ બાય બસ. ઇવેન્ટ B3 ડોક્ટર કમ બાય સ્કૂટર. ઇવેન્ટ B4 ડોક્ટર કમ બાય અધર મીન્સ ઓફ ટ્રાન્સપોર્ટ. ચલો એની પ્રોબેબિલિટી આપેલી છે, પ્રોબેબિલિટી B1 B2 B3 B4. ક્લિયર છે? ઇવેન્ટ A શું લેશો? ડોક્ટર કમ્સ લેટ. ડોક્ટર કમ્સ લેટ, ડોક્ટર લેટ આવે છે એને ઇવેન્ટ A લઈ લીધે. બટ કઈ રીતે આવે છે જોઈએ. પ્રોબેબિલિટી ઓફ A given B1 1/4. પ્રોબેબિલિટી ઓફ A given B2 1/3. પ્રોબેબિલિટી ઓફ A given B3 1/12 and probability of A given B4 એ ટાઈમે જ આવી જાય છે, લેટ નથી આવતો એની પ્રોબેબિલિટી શું થશે? 0. A given B4 0 થશે. Now required probability જોઈએ. તો ટ્રેન થી આવ્યો મતલબ કે B1 given A એ પોતે લેટ જ છે ને એટલે given માં એટલે B1 given A ફોર્મ્યુલા આવું જ થશે, બનાવતા આવડશે. ચાલે લખશો તો બાય બેઝ થિયરમ નીચે ફાઇનલી આન્સર સ્ટેટમેન્ટના ફોર્મમાં લખશો. તમારા બુકનું સોલ્યુશન ના લખતા. આ લોકો ઇવેન્ટને અલગ અલગ નામ દર વખતે આપે છે. આપણે ભાઈ B1 B2 B3 B4 ઇવેન્ટ A given નીચે છે A given B1 A given B2 A given B3 A given B4 required probability by Bayes theorem probability of B1 given A formula probability of B1 into A given B1 નીચે તો આના જ પ્લસ કરીને B4 પ્લસ ઇન્ટુ A given B4 એની પ્રોબેબિલિટી 0 છે A given B4 એટલે કેલ્ક્યુલેશન માંથી હટી જ જશે. જોઈ લો તો બહુ સારો ક્વેશ્ચન છે, આવડે એવો છે. મેં જાતે આપું છું, થોડુંક કરી લેશો એવી આશા રાખું છું. બરાબર, અત્યાર સુધી બહુ ઓછા ક્વેશ્ચન્સ જાતે આપ્યા છે. ક્લિયર? તો એટલા ક્વેશ્ચન્સને જોઈ લો, પ્રોપર કરી લો. બરાબર, સારો ક્વેશ્ચન છે. ઓકે, થેન્ક યુ વેરી મચ.